નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે 5 એવી સરકારી ભરતીઓ વિશે વાત કરવાની છે કે જેના અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ હોય। મેં અલગ અલગ સાઇટ ઉપરથી આ માહિતી ભેગી કરીને તમને એક જ વિડીયોમાં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે કે જેમાં કોઈ પણ 12 પાસ હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકે। ઓકે, તો અત્યારે હાલની તારીખમાં આ 5 ભરતીઓ લેટેસ્ટ ભરતીઓ છે જેની તમને ખબર હોવી જોઈએ, અને જો તમે આમાં કોઈ પણ લાયકાત ધરાવતા હોય તો ફોર્મ ભરી દેવું જોઈએ, જેની વિગતવાર માહિતી આપણે આગળ મેળવીશું। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો। એન્ડ બીજું મિત્રો તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો। આપણી ચેનલ પર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને રેગ્યુલર મળતા રહેશે। વધુ ડાયરેક્ટ કરવા વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે અત્યારે હાલમાં લેટેસ્ટ જે ભરતી ચાલી રહી છે એ જીપીએસસીની છે। ઓકે, જીપીએસસી રિક્રુટમેન્ટ 2025 માટેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે। ભરતી આવેલી છે ને મિત્રો, એમાં ઘણી બધી અલગ અલગ પોસ્ટ આવેલી છે, એ આપણે આગળ જોઈએ કઈ કઈ પોસ્ટ આવેલી છે, શું લાયકાત છે। પહેલાં તમે લાસ્ટ ડેટ શું છે ફોર્મ ભરવા માટેની એ જાણી લો કે 9 જુલાઈ 2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। ઓકે, અને કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકશે। કોઈ પણ જે પણ લાસ્ટ સેમિસ્ટર હોય ને એ પણ ઇલિજિબલ છે। જે લોકોનું લાસ્ટ સેમ હોય, લાસ્ટ છેલ્લું વર્ષ પણ હોય ને તો પણ તમે ઇલિજિબલ છો, ફોર્મ ભરી શકશો નાયબ મામલેદાર જેવી પોસ્ટ માટે। ઓકે, આગળ બાકી ક્વોલિફિકેશન શું છે, બધી અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ છે એ આપણે જોઈએ। જેમ કે મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જીપીએસસીનું આ ડિટેલ નોટિફિકેશન છે, એમાં વેરિયસ અલગ અલગ પોસ્ટ આવેલી છે। જેમ કે કાયદા અધિક્ષની છે, જે ક્લાસ 2 લેવલની વેકેન્સી છે, અને કુલ વેકેન્સી તમે જોઈ શકો કે કુલ એક જ વેકેન્સી છે। બાકી જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ વેકેન્સી જે છે એ તમે અહીંયા આગળ બતાવીશ। જે પણ એનું ક્વોલિફિકેશન અહીંયા લાસ્ટમાં તમને જોવા મળશે। અહીંયા તમે જોશો શૈક્ષણિક લાયકાતમાં તો તમને જોવા મળશે કે જે લોકોએ બેચલર લો કરેલું હોય તો કાયદા બાજુ માટે એપ્લાય કરી શકે, અને અહીંયા અનુભવ પણ માંગેલો છે, 3 વર્ષનો અનુભવ માંગેલો છે। ઓકે, તો એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। તો અમુક એવી પોસ્ટ છે કે જેમાં એક્સપિરિયન્સ રિક્વાયર્ડ છે, અને જેવી અમુક પોસ્ટ છે કે જેમાં કોઈ પણ ગ્રેજ્યુએટ હોય અમે કોઈ અનુભવ માંગેલો નથી। એવી પોસ્ટની આપણે વાત કરીએ મિત્રો તો એ છે નાયબ સેક્શન અધિકારી। ઓકે, એટલે કે ડીવાયએસઓ। હવે મિત્રો, ડીવાયએસઓની પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ વેકેન્સી તમને જોવા મળશે। બધા માટે અલગ અલગ ફોર્મ નથી ભરવાનું મિત્રો, તમારે એક જ ફોર્મ ભરવાનું છે, અને ડિપાર્ટમેન્ટ તમને કેટેગરી પ્રમાણે અને જે મેરિટના બેઝ ઉપર તમને એલોટ કરવામાં આવે છે। ઓકે, તો નાયબ સેક્શન અધિકારી સચિવાલય વિભાગ જે છે એમાં ટોટલ 92 વેકેન્સી છે, 92 વેકેન્સી છે। બાકી તમારી કેટેગરી પ્રમાણે પણ વેકેન્સી જોઈ શકો છો। પછી બીજું જે છે એક ડીવાયએસઓની જ પોસ્ટ છે, એ ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી ભવન જે છે, જીપીએસસીનું હેડક્વાર્ટર। ઓકે, જીપીએસસીની જે મેઇન હેડક્વાર્ટર છે ત્યાં વેકેન્સી છે, ટોટલ 9 વેકેન્સી છે, એ પણ તમને કેટેગરી પ્રમાણે જોઈ શકો છો। બાકી બીજી છે એ વિધાનસભામાં છે, એમાં એક વેકેન્સી છે। સૌથી હાઈએસ્ટ સચિવાલય વિભાગમાં ગાંધીનગર ખાતે વેકેન્સી તમને જોવા મળશે। પરમિનેન્ટ તમારું લોકેશન જે છે એ ગાંધીનગર રહેશે। ઓકે, પછી બીજી આગળની પોસ્ટ વાંચીએ તો મોટર વાહન નિરીક્ષક છે, વર્ગ 2ની સ્પેશિયલ વેકેન્સી છે, અને આ જે વેકેન્સી છે એ બધા માટે નથી, ઓનલી ફોર પીડબ્લ્યુડી કેન્ડિડેટ એટલે કે જે ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ છે એ લોકો માટે છે। અને આમાં ખાસ કરીને તમને કહી દઉં કે જે પણ લોકોએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોય, મિકેનિકલ અથવા ઓટોમોબાઈલ, તો એ લોકો એલિજિબલ છે, ફોર્મ ભરી શકે। બાકીના કોઈ ફોર્મ ના ભરી શકે। લાયકાત અહીંયા તમે વાંચી શકો છો, બીટેક કરેલું હોય, જોઈ શકો બીટેક કરેલું હોય, એમટેક કરેલું હોય ઓટોમોબાઈલ, અથવા તો ડિપ્લોમા એલિજિબલ નથી। ઓકે, સોરી। ત્યાર પછી આગળની પોસ્ટની વાત કરીએ તો મદદનીશ એન્જિનિયર વિદ્યુત વિભાગમાં છે, એટલે કે ક્લાસ 2 લેવલ આ વેકેન્સી છે। ત્યાર પછી પશુપાલન નિયામક વર્ગ 2ની વેકેન્સી છે, સંયુક્ત ખેતી નિયામક વર્ગ 1 છે, પછી નેત્ર સર્જન છે વગેરે વગેરે તમે ચેક કરી શકો છો। પછી નર્સિંગ વિભાગમાં પણ વેકેન્સી છે, લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા ક્લાસ 2ની વેકેન્સી છે, 33 વેકેન્સી ટોટલ તમને જોવા મળશે। ત્યાર પછી સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 2ની વેકેન્સી છે, મેડિકલ ઓફિસરની વેકેન્સી વગેરે વગેરે। આ વેકેન્સી અત્યારે હાલમાં આવેલી છે, પરંતુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ ડીવાયએસઓની છે। નાયબ મામલતદારની વેકેન્સી નથી આવી, ડીવાયએસઓની વેકેન્સી તમને જોવા મળશે આના માટે। હવે આના માટે ઓલરેડી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે। કોઈ પણ ગ્રેજ્યુએટ હોય આનું ફોર્મ ભરી શકશે, લાસ્ટ યર લાસ્ટ સેમિસ્ટર હોય તો પણ તમે એલિજિબલ છો ફોર્મ ભરવા માટે। જો મિત્રો આનું ફોર્મ ભરવા ના ફાવતું હોય તો નીચે તમને સ્ક્રીન ઉપર એક નંબર જોવા મળતો હશે, એ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે, તમને બિલકુલ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવે છે। ઓકે, તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો, તમને ઘરે બેઠા આપણે આ ફોર્મ ભરી આપીએ છીએ। ઓકે, કેમ કે ઘણા બધા લોકોને ઇસ્યુ રહી જતો હોય છે, ફોર્મ લાસ્ટમાં કન્ફર્મ કરવાનું બાકી રહી જતું હોય છે, કોઈના કોઈ કારણસર તમને ખ્યાલ છે કે એપ્લિકેશન બહુ રિજેક્ટ થતી હોય છે હજારોની સંખ્યામાં। ઓકે, તો ફોર્મ ભરતા ના ફાવે તો રિસ્ક ના લેવો જાતે। ત્યાર પછી નંબર 2 પર જે વેકેન્સી આપણે રાખી છે લિસ્ટમાં એ એચપી એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં આ રિક્રુટમેન્ટ આવેલી છે। સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે, પ્યોરલી ગવર્મેન્ટ જોબ છે। કઈ પોસ્ટ છે, શું છે, ડિટેલમાં આગળ આપણે માહિતી મેળવીએ। જેમ કે મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે વેકેન્સી આવેલી છે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં આ વેકેન્સી આવેલી છે। એડવર્ટાઇઝ નંબર તમે ચેક કરી શકો છો, જોઈ શકો છો કઈ પોસ્ટ ઉપર વેરિયસ અલગ અલગ ટાઈપની ઘણી બધી પોસ્ટ ઉપર વેકેન્સી જાહેરાત કરી છે એચપી વિભાગે। તો આપણે જોઈ લઈએ સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે માહિતી મેળવીએ તો ક્યારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થયા છે, તો 1 જૂનથી ફોર્મ ભરવાના ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલા છે। 30 જૂન લાસ્ટ ડેટ છે મિત્રો ફોર્મ ભરવા માટેની, આજે 25 જૂન થઈ ગઈ છે। ઓકે, તો ફ્રેશર્સ માટે પણ વેકેન્સી છે, અને ક્વોલિફિકેશન આગળ જોઈએ છે કે શું છે।
તમે અહીંયા જોઈ શકો એક્ઝિક્યુટિવની પોસ્ટ ઉપર છે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ. ઓકે, તો કોઈ પણ ગ્રેજ્યુએટ મિનિમમ 3 યર ફૂલ ટાઈમ રેગ્યુલર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય કોઈ પણ ગ્રેજ્યુએટ હોય આનું ફોર્મ ભરી શકે. મેક્સિમમ એજ આપેલી છે 25 વર્ષ. 10 વેકેન્સી છે. સેલેરી તમે જોઈ શકો કે 30,000 બેઝિક સ્ટાર્ટિંગ સેલેરી રહેશે અને કોઈ પણ એક્સપિરિયન્સ રિક્વાયર નથી. બિલકુલ બધા ફ્રેશર્સ એપ્લાય કરી શકશે. તો જે પણ લોકોએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય BA BCom જે પણ, ઓકે, કોઈ પણ ગ્રેજ્યુએટ તો આનું ફોર્મ ભરી શકો. પછી છે બીજી વેકેન્સીની આગળ વાત કરીએ તો જુનિયર એક્ઝિક્યુટિવ સિવિલ વિભાગમાં આ વેકેન્સી છે. જે લોકોએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય એમાં 50 વેકેન્સી આવેલી છે મિત્રો. બહુ બંપર વેકેન્સી ગણી શકાય. 30,000 સ્ટાર્ટિંગ સેલેરી રહે છે. 25 મેક્સિમમ એજ આપેલી છે. ઓકે, તો આ પ્રમાણે લાયકાત ધરાવતા હોય તો ફોર્મ ભરી દેજો. એવી જ રીતે સિવિલ મિકેનિકલમાં પણ વેકેન્સી છે. તો જે લોકોએ મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો એમાં પણ 15 જેટલી વેકેન્સી છે. ફોર્મ ભરી દેવું જોઈએ જો તમે એલિજિબલ હોય, ઇન્ટરેસ્ટેડ હોય તો. પછી ક્વોલિટી કંટ્રોલ માટે વેકેન્સી છે જેમાં BSc કેમિસ્ટ્રી કરેલું હોય કોઈ પણ પોસ્ટ માટે એક્સપિરિયન્સ નથી રિક્વાયર. ઓકે, ટોટલ 19 વેકેન્સી છે. પછી મિકેનિકલ એન્જિનિયર માટે છે જે લોકોએ BE BTech કરેલું હોય 4 વર્ષનો જે એન્જિનિયરિંગનો કોર્સ હોય છે BE BTech, તો એ લોકો માટે 50,000 સ્ટાર્ટિંગ સેલેરી રહેશે. 98 વેકેન્સી આવેલી છે. તો એ લોકોએ પણ આમાં ફોર્મ ભરવું જોઈએ. ઓકે, પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે છે. પછી સિવિલ એન્જિનિયર માટે પણ વેકેન્સી છે. એવી જ રીતે તમને આગળ વાત કરીએ તો કેમિકલ એન્જિનિયરિંગ જે લોકોએ કરેલું હોય એ લોકો માટે 26 વેકેન્સી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે પણ વેકેન્સી છે. જે લોકોએ CA કરેલું હોય, CA નો કોર્સ કરેલો હોય અને 3 વર્ષનું ગ્રેજ્યુએશન કોઈ પણ કરેલું હોય તો પણ એલિજિબલ છો અને CA કમ્પલસરી છે. ઓકે, તો 24 વેકેન્સી છે. 50,000 સ્ટાર્ટિંગ સેલેરી રહેશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. પછી ઓફિસ HRની પોસ્ટ પર વેકેન્સી છે. 2 વર્ષનો ફૂલ ટાઈમ પોસ્ટ ગ્રેજ્યુએશન, ઓકે, ડિગ્રી અથવા તો ઇક્વિલેન્ટ કોર્સ ઇન HR એટલે કે HRનો તમે કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો MBA કરેલું હોય તો પણ એલિજિબલ છો. તો આમાં 6 વેકેન્સી છે. 50,000 સેલેરી છે. બહુ સારી સેલેરી કહી શકાય આપણે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં પણ વેકેન્સી છે. એમાં પણ તમે જોઈ શકો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોય છે. બાકી આ બધી વેકેન્સી માટે તમે ચેક કરી શકો છો. પછી આસિસ્ટન્ટ ઓફિસર છે લેંગ્વેજ માટે. પછી લો ઓફિસર માટે વેકેન્સી છે. જે લોકોએ 3 વર્ષનો ફૂલ ટાઈમ લો એટલે કે LLB કરેલું હોય એ લોકો એલિજિબલ છે. 3 વેકેન્સી આવેલી છે એમાં. પછી હોય છે મિત્રો સેફ્ટી ઓફિસર માટે. ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને આ વેકેન્સી છે. બધી પોસ્ટ માટે અલગ અલગ છે. આ જે પણ છે એ સ્પેસિફિક UP માટે છે. પછી આ જે છે એ તમિલનાડુ માટે છે સેફ્ટી ઓફિસર. ત્યાર પછી આગળ વાત કરીએ તો સિનિયર ઓફિસર છે. પછી સિનિયર ઓફિસર સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટરમાં છે. તમે ચેક કરી શકો બધી જ અલગ અલગ ટાઈપની વેકેન્સી આવેલી છે આમાં. તો આ જે પોસ્ટ છે એમાં એન્જિનિયરિંગ માંગેલું છે. મિકેનિકલ, કેમિકલ હોય, ઇલેક્ટ્રિકલ હોય, સિવિલ એન્જિનિયરિંગ હોય. બાકી જે પણ લોકો ગ્રેજ્યુએટ છે એ લોકો માટે જે ફર્સ્ટ આપણે વેકેન્સીની વાત કરીએ એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટની એમાં તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકો છો. ઓકે, તો આટલી બધી વેકેન્સી અલગ અલગ પોસ્ટ ઉપર આવેલી છે. તો તમારા કામની જે લોકોએ ખાસ કરીને ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે ગ્રેજ્યુએશનના બેઝ ઉપર તો આમાં તમે ફોર્મ ભરી શકો. એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ માટે કોઈ પણ ગ્રેજ્યુએટ એલિજિબલ છે ફોર્મ ભરવા માટે. બાકી તમે ડિપ્લોમા કરેલું હોય, એન્જિનિયરિંગ કરેલું હોય તો પણ તમારા માટે અલગ અલગ છે અને એકથી વધારે ફોર્મ ભરવું હોય તો પણ ભરી શકો. જો આનું પણ ફોર્મ ભરવું હોય તો તમે નીચે નંબર ઉપર WhatsApp કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. ત્યાર પછી નંબર 3 ઉપર જે આપણા માટે જે બહુ ઇમ્પોર્ટન્ટ વેકેન્સીની વાત કરીએ તો SSC CHSL વેકેન્સી છે. ઓકે, જે કોઈ પણ 12 પાસ હોય એ આનું ફોર્મ ભરી શકશે. લેટેસ્ટ વેકેન્સી છે. ક્લર્ક ટાઈપની જોબ હોય છે મિત્રો અને મોટિવેશન અહીંયાથી તમને મળી રહેશે કે આમાં જે ડિપાર્ટમેન્ટ મળે છે ને મિત્રો એ બહુ મોટા મોટા ડિપાર્ટમેન્ટ મળે છે. જેમ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હોય, પછી CBI હોય, ક્રાઇમ બ્રાન્ચ, CID છે. ઓકે, એવા મોટા મોટા ડિપાર્ટમેન્ટ છે. પછી સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન CBI છે, NIA છે, નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સી છે. એમાં પણ તમે એઝ અ ક્લર્ક તરીકે જોબ મેળવી શકો છો મિત્રો. પછી એવી મોટી મોટી ડિપાર્ટમેન્ટમાં તમને જે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ હોય છે, ઓકે, ત્યાં તમને એઝ અ ક્લર્ક તરીકે તમારું પોસ્ટિંગ થતું હોય છે. 40,000 પ્લસ સેલેરી હોય છે મિત્રો અને 8 પે કમિશન લાગુ પડશે ત્યારથી તમારી સેલેરી બહુ જબરજસ્ત વધતી જોવા મળશે. જેટલા પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ છે બધા ગ્રુપ D થી લઈને ગ્રુપ A લેવલની બધી જ પોસ્ટમાં સેલેરી જબરજસ્ત થઈ જશે. ઓકે, તો આની ફોર્મ ભરવાની 18 જુલાઈ લાસ્ટ ડેટ છે. અત્યારે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો. આનું ફોર્મ વહેલી તકે ભરી દો એટલું સારું છે કેમ કે આમાં સાઇટ નથી ખુલતી છેલ્લા દિવસોમાં. ઓકે, આનું કંઈ નક્કી નહીં, ગમે ત્યારે સાઇટ બંધ થઈ જતી હોય છે, ઓવરલોડ થઈ જતી હોય છે. ઓકે, તો વહેલી તકે આની પ્રોસેસ પણ બહુ લાંબી હોય છે. ઓથેન્ટિકેશન કરવાનું હોય છે, ઘણું બધું OTP 3 થી 4 વખત OTP તમારી પાસે આવશે. ઓકે, તો બહુ લેન્ધી પ્રોસેસ છે આની એપ્લિકેશન ફોર્મ માટે. તો તમે વહેલી તકે આનું ફોર્મ ભરી શકો છો. નીચે આપેલા નંબર પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછીની વેકેન્સીની વાત કરીએ તો મિત્રો આ જે વેકેન્સી છે એ ધનલક્ષ્મી બેંક લિમિટેડમાં આ વેકેન્સી આવેલી છે. રિક્રુટમેન્ટ નોટિફિકેશન બેંકમાં આ ઘણા બધા લોકોની ડિમાન્ડ હોય છે કે બેંકમાં કોઈ વેકેન્સી હોય તો લાવજો. તો આ તમારા માટે અત્યારે હાલમાં લેટેસ્ટ કરંટ જે નોટિફિકેશન આવ્યું છે ધનલક્ષ્મી બેંકમાં તો એની આપણે વાત કરીએ વિસ્તારથી. તો મિત્રો જોઈ શકો કે જે ધનલક્ષ્મી બેંકમાં રિક્રુટમેન્ટ આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. તમે જોઈ શકો છો કે આમાં જોબ લોકેશન પાન ઇન ઇન્ડિયા એટલે કે ઓલ ઇન્ડિયામાં તમારું લોકેશન પોસ્ટિંગ થઈ શકે. જુનિયર ઓફિસરની અને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે.
એપ્લિકેશન ફીસની વાત કરીએ તો 708 રૂપિયા પર કેન્ડિડેટ છે. ઓકે, એપ્લિકેશન ફી જે હોય છે. હવે લાયકાતની વાત કરીએ, ક્વોલિફિકેશન શું છે તો જુનિયર ઓફિસર માટે જે લાયકાત માંગેલી છે એ કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકશે, પણ સાથે સાથે 60% પણ હોવા જોઈએ. અને જો તમારે CGPA મળતા હોય તો 6 અથવા તો એનાથી વધારે CGPA હોય તો જ તમારે આનું ફોર્મ ભરવું જોઈએ, બાકી તમારી એપ્લિકેશન રિજેક્ટ થશે. ઓકે, તો તમારે ચેક કરી લેવાનું છે કે તમારા ગ્રેજ્યુએશનમાં 60% થાય છે કે નથી થતા. ઓકે, અને જે લોકો આસિસ્ટન્ટ મેનેજર માટે એપ્લાય કરવા માંગે છે તો એ લોકોએ માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ કોઈ પણ ફિલ્ડમાંથી. MA હોય, M.Com હોય કે પછી MSc હોય, કોઈ પણ રીતે તમે માસ્ટર ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આસિસ્ટન્ટ મેનેજર માટે એપ્લાય કરી શકો છો. બાકી જુનિયર ઓફિસર માટે ગ્રેજ્યુએટ લેવલ BA BCom જે પણ કરેલું હોય એ લોકો પણ ફોર્મ ભરી શકશે, પરંતુ કન્ડિશન એક છે કે પર્સન્ટેજ તમારા કમ્પ્લીટ હોવા જોઈએ, 60% ઉપર હોવા જોઈએ. ઓકે, એક્ઝામ સેન્ટરની વાત કરીએ મિત્રો તો એક્ઝામ સેન્ટર તમને ક્યાં મળશે? આપણા ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર તમને આપણા એક્ઝામ સેન્ટર તમને જોવા મળશે. ઓકે, તો એપ્લાય કરવા માટે હોય તો તમારે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. એક્ઝામ પેટર્ન સિલેબસની વાત કરીએ તો તમને બતાવી દઉં કે આમાં એક્ઝામ તમારું છે એ રિટન એક્ઝામના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે, એટલે કે MCQ ટાઈપની જ એક્ઝામ રહેશે. અને જે તેનો પેટર્ન તમે જોઈ શકો છો કે 40 ક્વેશ્ચન બધામાંથી પૂછાશે, 200 માર્ક્સની એક્ઝામ રહેશે, 120 મિનિટ તમને સમય આપશે અને ક્વેશ્ચન પેપર ઓનલી ઇન ઇંગ્લિશ રહેશે. ઓકે, તો ખાસ એ ધ્યાન રાખવાનું છે. તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો આનું ફોર્મ ભરી શકો છો. તો આપણા લિસ્ટની આ સૌથી લાસ્ટ વેકેન્સી છે, પરંતુ બહુ જબરજસ્ત વેકેન્સી છે. જો તમે આનું ફોર્મ ના ભર્યું હોય તો ભરી દેજો. લાસ્ટ ડેટ બહુ નજીક છે, બહુ કહેવાય ને બહુ રિસ્પેક્ટફુલ જોબ છે આ. ઓકે, કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકે. જે પણ લોકોએ BA BCom કરેલું હોય એની ગ્રેજ્યુએટ ઓકે કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકો છો. આમાં તમે લેવલ A, લેવલ B અને ગ્રુપ C એટલે કે ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ C ટાઈપના ઓફિસર તરીકે પોસ્ટિંગ તમને મેળવી શકો છો. જેમાં તમે જોઈ શકો છો કે ઇન્કમ ટેક્સમાં ઇન્સ્પેક્ટર બની શકો છો, GSTમાં ઇન્સ્પેક્ટર બની શકો છો, CBIમાં ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટર બની શકો છો, NIAમાં ડાયરેક્ટ સબ ઇન્સ્પેક્ટર બની શકો છો. તમને ખ્યાલ છે મિત્રો CBIમાં સબ ઇન્સ્પેક્ટર બનવું કેટલી પાવરફુલ વાળી કે મતલબ કેટલો પાવર હોય, રાઈટ? જસ્ટ એક આ મોટિવેશન છે આ બધાનું, આપણા બધાનું, રાઈટ? તો છેલ્લી તારીખ 4 જુલાઈ છે ફોર્મ ભરવા માટે. કોઈ પણ ગ્રેજ્યુએટ હોય ફોર્મ ભરી દેજો. નજીક છે 4 જુલાઈ ફોર્મ ભરવાનું. એમ પણ બહુ સાઇટ બહુ લોડ થઈ રહ્યું છે, તો વહેલી તકે ફોર્મ ભરાઈ શકો છો. નીચે આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો જે પણ ભરતીનું ફોર્મ ભરવું હોય. ઓકે, એનો સ્ક્રીનશોટ જસ્ટ લઈ તમે WhatsApp પર મોકલી શકો છો, તમને ફોર્મ ભરીને આપી આપવામાં આવશે. ઓકે, તો આ હતી મિત્રો અત્યારે હાલી 5 જબરજસ્ત સરકારી ભરતીઓની માહિતી. ટૂંક સમયમાં જે પણ બીજી અપકમિંગ જે પણ ભરતીઓ આવશે એની પણ અપડેટ તમને આપણી ચેનલ પર મૂકતો રહીશ. તો ચેનલ સાથે જોડાઈ રહેજો, સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક ભરતીની અપડેટ તમને મળી રહે. અને જો કોઈ નોટિફિકેશન વગેરે ના મળે તો ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી રાખજો, જેથી કરીને ટેલિગ્રામ ઉપરથી પણ તમને અપડેટ મળી રહે. તો WhatsApp ગ્રુપની પણ લિંક તમને આપી દઈશ, ટેલિગ્રામની પણ લિંક આપી દઈશ. ત્યાંથી તમે બધા જ ગ્રુપ આપણા જોઈન કરી રાખો, જેથી કરીને આવનારી દરેક ભરતીની અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. ઓકે, તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજે વિડીયો પર તો આટલું છે.